ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 વિડીયો નંબર 2 બરાબર. હવે આપણે જોઈએ પ્રાચીન ભારતીય સાહિત્ય વિશેની આપણે ચર્ચા અહીંયા કરવા જઈ રહ્યા છીએ, જે તમારો 3 ગુણનો આખો પ્રશ્ન છે. બરાબર. પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીએ તો આપણે પ્રાચીન ભારતીય સાહિત્યમાં સર્વપ્રથમ મહર્ષિ પાણિની એના જે વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી નો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. ઈસવીસન પૂર્વે 4th સદીની અંદર આ ગ્રંથ લખાયો હતો, અને એ પહેલાંના પણ જો પ્રાચીન ભારતીય સાહિત્યની આપણે ચર્ચા કરીએ તો અષ્ટાધ્યાયી પહેલાં પણ ભારતની અંદર જે ગ્રંથો લખાયા હતા એ ગ્રંથો હતા વેદ ગ્રંથો. તમે હું આપણે સૌ જાણીએ છીએ કે વેદો 4 છે. વેદનો મતલબ થાય છે જ્ઞાન. બરાબર. 4 વેદોમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એમ 4નો સમાવેશ થાય છે. બરાબર. 4 વેદમાં સૌથી પ્રાચીનતમ, સૌથી જૂનું સાહિત્યનું પુસ્તક છે ઋગ્વેદ. ઋગ્વેદની અંદર કુલ 1028 ઋચાઓ, મતલબ કે 1028 અલગ અલગ ભાગ કે જેની અંદર જુદા જુદા શ્લોકો આવેલા છે એનો સમાવેશ થાય છે. ઋગ્વેદ 10 ભાગની અંદર વહેંચાયેલું એક અદ્ભુત ગ્રંથ છે. મિત્રો, ક્યારેક તમને પર્સનલ 2 ગુણની અંદર ઋગ્વેદ એટલે શું અથવા તો ઋગ્વેદનો પરિચય આપો એવું જ પૂછી લે તો આ 4 મુદ્દાઓ લખવા પડે આપણે. પહેલું તો કે પ્રાચીન ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. મુદ્દા નંબર 2, ઋગ્વેદમાં 1028 ઋચાઓનો સંગ્રહ થયેલો છે. મુદ્દા નંબર 3, ઋગ્વેદ જુદા જુદા 10 ભાગની અંદર વહેંચાયેલો ગ્રંથ છે, અને આ ઋચાઓ, આ જે શ્લોક છે સંસ્કૃત શ્લોકો, એ મોટા ભાગે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી, અને મોટા ભાગને દેવીઓ અને દેવતાઓને લગતી સ્તુતિ છે. બરાબર છે. દેવી દેવતાઓને લગતી સ્તુતિ પણ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. મુદ્દા નંબર 5, આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. બરાબર છે. હવે જોઈએ તેમાંથી એક જે રુચિ છે એ આપણને ખૂબ જ પ્રચલિત અને મનમોહક છે. બરાબર છે. જે ઉષાને સંબોધિત કરી અને લખવામાં આવેલી છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. મિત્રો, આપણે ઋગ્વેદની ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ એ સમયે આર્ય પ્રજા કેટલી સમૃદ્ધ હતી, એમની એ સમયની સામાજિક રીતિ રિવાજો, પરંપરા કેવા હતા, લોકો કેવું જીવન જીવી રહ્યા હતા, એમના જીવનમાં ધર્મનું શું મહત્ત્વ હતું. બરાબર છે. કયા પ્રકારના વ્યવસાયો એ સમયની અંદર પ્રચલિત હતા, આ બધી બાબતોનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવેલો છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદ ગ્રંથોની રચના કરવામાં આવી હતી, અને એ 3 વૈદિક ગ્રંથો, એમાં સામવેદ છે એ સામવેદનો સમાવેશ કરવામાં આવે છે. તો સામવેદ છે એ ઋગ્વેદની ઋચાઓની ગાન કરવા માટે રચવામાં આવેલો છે, કે કઈ રીતે ઋગ્વેદની અંદર આવેલા શ્લોકો, બરાબર છે, એને રાગ અને લય સાથે કઈ રીતે ગાવા. મિત્રો, આ એક MCQ છે કે ભાઈ કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, તો એ વેદ છે સામવેદ. ત્રીજો વેદ છે યજ્ઞનો વેદ, કે જેને યજુર્વેદ કહેવામાં આવે છે. બરાબર છે. આ વેદ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે આપણને લખેલો જોવા મળે છે, અને આ ગ્રંથની અંદર યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞ વખતે કરવામાં આવતી જુદી જુદી ક્રિયાઓ, અને યજ્ઞમાં જે કાંઈ વિધિઓ છે એ વિધિઓ કરવામાં આવે છે એનું વર્ણન આપણને યજુર્વેદ છે એ યજુર્વેદની અંદર આપવામાં આવેલું છે. ચોથો વેદ છે એ અથર્વવેદ છે, જે જુદા જુદા પ્રકારના કર્મકાંડો અને
ભારતીય સંસ્કૃતિની અંદર મનુષ્યના જીવનમાં 16 અલગ અલગ સંસ્કાર કરવામાં આવે છે. તો એ 16 સંસ્કારો અને અન્ય ધાર્મિક વિધિ વિધાનોનું એની અંદર વર્ણન કરવામાં આવેલું છે. હવે આ થઈ વેદની વાત. મૂળ આખો પ્રશ્ન 3 ગુણમાં પૂછી શકાય. ક્યારેક ટૂંકમાં એવું પણ પૂછી શકે કે વેદો કેટલા છે, ક્યાં ક્યાં, અને દરેકનો ટૂંકમાં પરિચય આપો. તો આ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારે લખવાનો રહેશે. વેદો પછી પણ ભારતની અંદર સાહિત્ય રચવાનું કાર્ય અટક્યું નહોતું, નિરંતર ચાલુ હતું. તો વેદો પછી જે ગ્રંથો ભારતમાં રચાયા એ છે ઉપનિષદો. ઉપનિષદ સાહિત્યમાં જો તમને પરીક્ષાની અંદર પૂછશે કે ભાઈ કયા સાહિત્યમાં બ્રહ્માંડના આરંભ વિશેની માહિતી આપેલી છે, મનુષ્યનું જીવન અને મૃત્યુનું વર્ણન ક્યાં કરવામાં આવ્યું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગતની ચર્ચા કયા ગ્રંથમાં કરવામાં આવે છે, કયો ગ્રંથ જગતને જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે, તે બધી જ ચર્ચાઓનો એક જવાબ છે ઉપનિષદો. બરાબર. ઉપનિષદોની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય લખવામાં આવેલું છે, પ્રતિપાદિત કરવામાં આવેલું છે. બરાબર. જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન અને પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બરાબર. અહીં આપણને 2 ઉપનિષદોના નામ આપવામાં આવ્યા છે. એક ઉપનિષદ છે બૃહદારણ્યો. ઉપનિષદનું નામ શું છે? બૃહદારણ્ય. બીજું છે છાંદોગ્ય. બરાબર. આ બંને શરૂઆતના ઉપનિષદો છે જે તમને MCQની અંદર પૂછી શકાય, જે સંવાદના રૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? સંવાદના રૂપમાં. મતલબ કે કોઈ એક શિષ્ય છે પોતાના ગુરુને જુદા જુદા પ્રશ્નો પૂછે છે, એના મનની શંકાઓની સામે વ્યક્ત કરે છે, અને સામે એ શિષ્યના ગુરુજી શિષ્યની તમામ શંકાઓ દૂર કરે છે. આ રીતે સંવાદના સ્વરૂપમાં આપવામાં આવેલો છે. મુક્તિકો અને ઉપનિષદમાં તેની સંખ્યા 108 ધરાવે છે. મતલબ કે ભારતમાં જુદા જુદા 108 ઉપનિષદોની રચના કરવામાં આવેલી હતી. ત્યાર પછી ભારતનું જે સાહિત્ય છે એ સાહિત્ય બ્રાહ્મણ ગ્રંથો તરીકે ઓળખાય છે. પાઠ્યપુસ્તક ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક પેજ નંબર 31 ઉપર આગળ વધીએ. બરાબર. બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણો આર્યો આવ્યા પછી જે ગ્રંથો લખાયા એ ગ્રંથોની આપણે વાત કરીએ તો બ્રાહ્મણ ગ્રંથો તો કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ્ય સ્વરૂપે રચવામાં આવેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ થાય છે. તમને પૂછે બ્રાહ્મણ ગ્રંથ એટલે શું? તો કે ભાઈ વેદોના જે મંત્રો લખ્યા છે, બરાબર, એ મંત્રોની ટીકાઓ, એના ઉપર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવેલી છે. એના જે કંઈ મતલબ છે, અર્થ છે, એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. બરાબર. અને એ જે ગ્રંથો બન્યા એ હતા બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોમાં જુદા જુદા યજ્ઞો અને એ યજ્ઞોની અંદર લગતી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. બ્રાહ્મણ ગ્રંથો બાદ ભારતનું જે સાહિત્ય છે એ સાહિત્ય જાય છે અરણ્યમાં, મતલબ કે જંગલમાં. તો જંગલની અંદર જે ગ્રંથોની રચના થઈ છે, બરાબર છે, એ છે અરણ્યકો. આર્યો તેમના જીવનના અંતિમ સમયમાં, મતલબ કે જીવનના છેલ્લા 25 વર્ષ, 4 ભાગોમાં વહેંચ્યું તો એમણે જીવન, તો છેલ્લા 25 વર્ષનો સમયગાળો છે એ અરણ્ય એટલે કે જંગલમાં, વનમાં જઈને ગાળતા હતા. અને એ સમય દરમિયાન આ જે સાહિત્યની રચના થઈ હતી, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરી અને આ બધા જ ગ્રંથો આર્યો દ્વારા લખવામાં આવેલા છે. આ બધા જ ગ્રંથો તત્વજ્ઞાનથી ભરપૂર છે. બરાબર. જીવનના અંદર રહેલા જુદા જુદા પરિસ્થિતિઓ, જુદા જુદા પ્રશ્નોનું વિવેચન એમાં આપવામાં આવેલું છે. તેથી આ સાહિત્યને અરણ્ય ગ્રંથ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી વેદાંગ નામનું એક સાહિત્ય એવું. વેદાંગ એટલે વેદનો અંગ. વેદો છે એનો એક નાનો ભાગ. બરાબર છે. કારણ કે વેદોની ભાષા છે એ વૈદિક ભાષા છે,
વૈદિક સંસ્કૃત છે જે સામાન્ય જન માટે સમજવી ઘણી બધી અઘરી હોય છે. તેથી એ ભાષા સરળ બને, લોકોને ઝડપથી વેદોનો અર્થ મહત્ત્વ સમજાય એના માટે વેદાંગ સાહિત્યની રચના કરવામાં આવી હતી. આ સાહિત્યની અંદર શું છે વેદાંગમાં? તો કે જુદા જુદા કર્મકાંડ, બરાબર. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર એમનો પણ વેદાંગ ગ્રંથો છે એ ગ્રંથોની અંદર સમાવેશ કરવામાં આવેલો જોઈ શકાય છે. ત્યારબાદ આગળ વધીએ તો એવા બે મહાન ગ્રંથો કે જેની અસર આજે પણ ભારતની સંસ્કૃતિ ઉપર સૌથી વિશેષ જોવા મળે છે, તો એવા બે મહાકાવ્યો એટલે રામાયણ અને મહાભારત. મિત્રો, જેમ 4 વેદનો પ્રશ્ન તમને અલગથી પરીક્ષામાં પૂછી શકાય, એવી જ રીતે 2 ગુણની અંદર તમને રામાયણ અને મહાભારત વિશેનો પ્રશ્ન પણ પૂછી શકાય છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. રામાયણ અને મહાભારત બંને પ્રાચીન સમયના ગ્રંથો છે. આજથી 3000 કે 5000 વર્ષનો સમયગાળો થઈ ચૂક્યો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ અત્યારે જે આપણે સમજીએ છીએ, અત્યારે આપણા હાથમાં જે સાહિત્ય છે રામાયણ મહાભારત, એ ઈસવીસનની 2જી સદીની અંદર આપણને મળેલો હતો. જો કે એની રચના તો આશરે 2-2,500 વર્ષ પહેલાં થઈ ગયું હતું. લેખનની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે એ ગ્રંથો કંઠસ્થ હતા અને એમને એક અક્ષર સ્વરૂપ ઈસવીસનની 2જી સદીની આજુબાજુમાં મળ્યા હતા. રામાયણની આપણે જો પર્ટિક્યુલર વાત કરીએ તો રામાયણમાં અયોધ્યાના રાજવી ભગવાન શ્રી રામચંદ્રની જીવનની કથા આપણને કરવામાં આવેલી છે. મહારાજ દશરથના ઘરે રામચંદ્રજીનો જન્મથી લઈ એમનો અભ્યાસ, એમની યુવા અવસ્થામાં દાનવોની વિરુદ્ધ કરેલા એમના પરાક્રમો, બરાબર. સીતાને સ્વયંવરમાં જીતી અયોધ્યામાં રામચંદ્રજી આવે છે અને એમના પિતાના આખરી વચન પાલન માટે 14 વર્ષનો એ વનવાસ ભોગવે છે. ત્યાં કિષ્કિંધામાં વાલી વધ કરી સુગ્રીવનો રાજ્યાભિષેક કરાવે છે અને લંકાની અંદર સીતા હરણ થયા પછી લંકા પહોંચી રાવણ વધ કરી અને વિભીષણનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને અંતે ફરી પાછા પરત અયોધ્યા ફરી અને ભગવાન શ્રી રામનો અયોધ્યાના રાજા તરીકેના રાજ્યાભિષેક સુધીની જે કથા છે, કથાનું વર્ણન રામાયણની અંદર કરવામાં આવેલું છે. પરંતુ રામાયણ છે એ મહાભારત કરતાં ઘણો નાનો ગ્રંથ છે. મહાભારત છે એ થોડો મોટો ગ્રંથ છે અને એટલે જ મહાભારતને મહાકાવ્ય કહેવામાં આવ્યું છે. કેવું છે? મહાકાવ્ય. હવે મહાભારતની ચર્ચા કરીએ, બરાબર. મહાભારતની અંદર અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવેલું છે, બરાબર. બીજી એક ખાસિયત છે મહાભારતની કે મહાભારતમાં લગભગ 1,00,000 સંસ્કૃતના શ્લોકો છે, બરાબર. સૌથી વધુ શ્લોક મતલબ કાવ્ય પંક્તિઓ ધરાવતો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ જો કોઈ હોય તો એ છે મહાભારત. મહાભારતની અંદર, બરાબર છે, હસ્તિનાપુર રાજ્યની ચર્ચા કરવામાં આવી છે. શાંતનુના પુત્ર ભીષ્મ પછી ગાદીની સુરક્ષા માટે ઉત્પન્ન થયેલા પ્રશ્નો, પછી પાંડુ ધૃતરાષ્ટ્રના જન્મ, એમની યુવાવસ્થા અને પછી પાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રો વચ્ચે જે મહાભયંકર યુદ્ધ થયું, બરાબર, એ એનું મુખ્ય કથા વસ્તુ છે, બરાબર છે. વચ્ચે નાની મોટી અનેક દિલચસ્પ ઘટનાઓ આવે છે. સાથે સાથે મહાભારતનો સૌથી ખૂબ જ અગત્યનો મહત્ત્વનો જો ભાગ ભજવ્યો હોય કોઈ વ્યક્તિ તો એના ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારતના યુદ્ધની અંદર, બરાબર છે, શરૂઆતમાં અર્જુનને આપેલું જે દાર્શનિક જ્ઞાન, દાર્શનિક જે વિવેચન છે, એ વિવેચન શ્રીમદ ભગવદ્ ગીતા છે
એની અંદર એમણે આપ્યું છે અને એ દાર્શનિક વિવેચન ભગવદ્ ગીતા તરીકે પ્રચલિત છે. બરાબર છે. સાથે નાની મોટી ઘણી બધી વાર્તાઓ છે. જીવનના તમામે તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આ ગ્રંથ મદ ભગવદ્ ગીતાની અંદર આપી દેવામાં આવેલું છે. અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિના માર્ગનું વિવેચન આ ગ્રંથની અંદર કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો છે. એ મહાકાવ્યો એ કરોડો વર્ષ સુધી અત્યાર સુધીમાં ભારતના કરોડો લોકો સુધી પોતાના વિચારો છે એ વિચારો મૂક્યા છે અને સાહિત્ય સર્જન ઉપર પણ આ બંને ગ્રંથો છે એ ગ્રંથોએ અસર પાડી છે. સાથે સાથે ભારતીય સમાજમાં સંસ્કારોના સિંચન માટે આ બંને ગ્રંથોએ પ્રેરણાનું કામ કર્યું છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો માત્ર સંસ્કૃતમાં જ ગ્રંથો રચાયા છે એવું નથી. ઘણી બધી બીજી લોકલ બોલીઓની અંદર પણ ઘણા બધા ગ્રંથો રચાયા છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું હતું, જેમાં ધાર્મિક સાહિત્ય, લૌકિક સાહિત્ય એવા 2 પ્રકારની રચનાઓનો સમાવેશ કરવામાં આવે છે. પુરાણોએ પ્રારંભિક વૈદિક ધર્મને સમજાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો, દાર્શનિક શાસ્ત્રો અને બીજા ઘણા બધા ગ્રંથો બરાબર છે એની પણ રચના કરવામાં આવી હતી, જેમ કે મનુસ્મૃતિ વગેરે ગ્રંથોનો અહીં સમાવેશ થાય છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. સંસ્કૃત ભાષાનો એક મહાન ગ્રંથ બીજો છે એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. મિત્રો યાદ રાખજો, MCQમાં પૂછાય એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે અને અર્થશાસ્ત્ર વિશે લખાયેલું વિશ્વનું સર્વપ્રથમ પુસ્તક જો કોઈ હોય તો એ હતું કૌટિલ્ય, ચાણક્યએ લખેલી અર્થશાસ્ત્રનો ગ્રંથ. આ સિવાય વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધિત ઘણા બધા ગ્રંથો લખાયા છે. સ્મૃતિ ગ્રંથો લખાયા છે. આપણે જોયું પાણીનીય વ્યાકરણ ગ્રંથો લખ્યા છે. ચિકિત્સા પદ્ધતિને લગતા પણ ઘણા બધા ગ્રંથોનો પાછળ જતા સંસ્કૃત ભાષામાં રચના થઈ હતી, જેમાં મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ ચરકે લખેલા જે ગ્રંથો છે, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, એમનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. સ્મૃતિ ગ્રંથોની અંદર ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. કર્તવ્યો, રિવાજો અને નિયમો સ્મૃતિ ગ્રંથોમાં ક્યાં આપવામાં આવેલા છે? તો કે જુદા જુદા સ્મૃતિ ગ્રંથોની અંદર. મતલબ કે એક ભાઈ તરીકે, એક પિતા તરીકે, એક પુત્ર તરીકે મારું જીવનમાં શું કર્તવ્ય છે, મારા પરિવારના સભ્યો પ્રત્યે મારી શું ફરજ છે, શું નિષ્ઠા છે, આ બધા જ પ્રશ્નોનું બહુ ઝીણવટભર્યું આકલન આ જુદા જુદા સ્મૃતિ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. જુદા જુદા રિવાજોની માહિતી આપેલી છે. જીવનમાં જુદા જુદા નિયમોનું પણ આ સ્મૃતિ ગ્રંથોની અંદર વર્ણન કરવામાં આવેલું છે. મિત્રો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય વિશેની માહિતી મેળવીશું.